ના શ્રી રઘવજીભાઈ જ્યારે 11 વાગે અમને બ્રેન સ્ટ્રોક થયો ત્યારે ત્યાંથી જ્યારે રવાના થયા પોતાના જે જગ્યાએ હતા ત્યાંથી ત્યારે બ્રેન સ્ટ્રોક છે એટલી માહિતી હતી અને વિભાગના વડા તરીકે તરત હું હાજર હતો અહીંયા અને એ વખતે જ્યારે કોઈ પણ સ્ટ્રોકનું પેશન્ટ આવે ત્યારે પહેલું કામ છે એ બે પ્રકારના સ્ટ્રોક હોય, એક હેમરેજવાળો અને એક નોન હેમરેજિક, અને સંપૂર્ણ સારવારનો પ્રકાર છે એ કયા પ્રકારનો સ્ટ્રોક છે એના ઉપર ડિપેન્ડ હોય છે. હેમરેજિક સ્ટ્રોક કે એમાં હેમરેજ થયું હોય એનો સારવારનો પ્રકાર તદ્દન અલગ હોય છે, અને ઇસ્કેમિક સ્ટ્રોક કહેવાય એનો સારવારનો પ્રકાર અલગ હોય છે કે જેમાં લોહી જેવી રીતે હાર્ટ એટેક આવે તો એને ઓગાળવાનું ઇન્જેક્શન હોય છે, એવી રીતે જે બીજા પ્રકારનો સ્ટ્રોક કહેવાય જેને ઇસ્કેમિક સ્ટ્રોક કહેવાય એમાં એ ઇન્જેક્શન આપવાનું હોય છે. અને એ ઇન્જેક્શન આપણી જે 70,000 રૂપિયાની કિંમતનું છે એ ઉપલબ્ધ રાખ્યું હતું. એ ટ્રે તૈયાર રાખી હતી કે આપણે સીટી સ્કેન કરીએ અને જે રિપોર્ટ આવે એના આધારે સારવાર નક્કી કરવાની છે. એટલે એડમિટ થયા બાદ તરત જ એમનું બીપી 180 અને 110 જેવું હતું. એટલે 2 ઇન્જેક્શન આપી 20 મિનિટના અંતરે, અને બીપી એનું 150 અને જ્યારે 90-100 રિઝનેબલ થયું ત્યારે આપણે એને સીટી સ્કેનમાં શિફ્ટ કર્યા કે જે માત્ર 3 મિનિટના કે 5 મિનિટના સમયમાં થઈ જાય. અને આ સીટી સ્કેન છે એ જ નિર્ણય કરવામાં સહાયરૂપ ઇન્વેસ્ટિગેશન છે. ડૉક્ટર અમિત ઉદાણી કે જે જામનગરના ન્યુરો ફિઝિશિયન છે એને પણ ઓલરેડી એ પણ આવી ગયા હતા. એ પણ 20 વર્ષના અનુભવી ડૉક્ટર છે, અને એમની સાથે પરામર્શ કર્યા બાદ સીટી સ્કેનમાં શિફ્ટ કરી અને સીટી સ્કેનના રિપોર્ટમાં હેમરેજિક પ્રકારનો સ્ટ્રોક હતો. એટલે બીપી કંટ્રોલ કરવાનું, મગજનો સોજો ઓછો થાય એ ઇન્જેક્શન આપવાનું, અને એના આધારે આગળની સારવાર પ્રકાર નક્કી થાય. એટલે આ કેસમાં જો આપણે વાત કરીએ તો સીટી સ્કેન છે એ સારવારમાં નક્કી કરવા માટે જે જરૂરી હતું એ તપાસ લગભગ 1 કલાકના સમયમાં થઈ ગઈ. સારવારનો પ્રકાર નક્કી થઈ ગયો, અને પછી આપણે એમઆરઆઈની કોઈ ઉતાવળ હતી નહીં. એ વખતે આ કેસમાં એમઆરઆઈની જરૂર હતી નહીં. સારવાર શરૂ કરવી એ મહત્ત્વની હતી, એ સ્ટાર્ટ થઈ ગઈ હતી. એ અભિપ્રાય ન્યુરો ફિઝિશિયનનો પણ હતો. રાજકોટની જે ટીમ છે જે એક્સપર્ટ એ લોકો પાસે પણ વાત થઈ. એ લોકોનો અભિપ્રાય પણ આ જ પ્રકારનો હતો કે અત્યારે માત્ર સીટી સ્કેનના આધારે સારવાર નક્કી કરવી જે આપણે કરેલું. રાજકોટમાં જે સીટી સ્કેનની જે પ્લેટ છે એમાં મગજમાં સોજો કેટલો છે, માત્ર 2 કલાકના સમયમાં મગજમાં સોજો સ્ટાર્ટ થઈ ગયો એવા લક્ષણો હતા 3-4, એ જે રિપોર્ટિંગમાં પણ સામેલ છે. અને ન્યુરો સર્જરીની આવા કેસીસમાં જરૂર પડી શકે. ન્યુરો સર્જરી જરૂર પડે તો સર્જરી કરવી તો એ અશક્ય અને મોટી વાત નથી, પરંતુ સર્જરી કર્યા પછી ન્યુરો આઈસીયુ કે જ્યાં ઇન્ટેન્સિવિસ્ટ છે કે જે સ્પેશિયલી આ પ્રકારના કેસમાં તાલીમ આપવા સક્ષમ હોય, એટલે ન્યુરો સર્જરી કર્યા પછી જે ઇન્ટેન્સિવ જે ટીમ જે માહોલ જોઈએ એ માહોલ છે એ એવી જગ્યાએ આપણે હોવો જોઈએ કે જ્યાં એક જ રૂફ નીચે વારંવાર સીટી સ્કેન કરવું હોય તો થઈ શકે, અન્ય એક્સપર્ટો મળી શકે. અને આ બધું છે એ એક જ વન રૂફ ટ્રીટમેન્ટ કહેવાય એને, કે બધા એક્સપર્ટો સામેલ હોય. અને એનો આપણે ફાયદો પણ જોયો. રાજકોટમાં પર્સનલી શિફ્ટ કરી અને ત્યારથી હું ત્યાં ડૉક્ટરોની ટીમ સાથે પરામર્શ કરું છું. ત્યાં હજી સુધી એમઆરઆઈ કરાવવું પડ્યું નથી. માત્ર 3 થી 4 વખત એ લોકોએ સમયાંતરે માત્ર સીટી સ્કેન કર્યું છે. એના આધારે જે સારવાર અહીં ચાલુ કરી હતી એ જ સારવાર ત્યાં ચાલુ છે. એ લોકો અન્ય એક્સપર્ટ ડૉક્ટરો સાથે વાત કરી અને સારવારમાં નાના મોટા જે નવું સાયન્સ છે એનો અમલ કરે છે, પરંતુ એમઆરઆઈની હજી પણ રાજકોટ ગયા પછી જરૂર પડી નથી. એનો અર્થ એમ કે આ હેમરેજિક સ્ટ્રોકમાં જે આવશ્યક તપાસ છે સીટી સ્કેનની એ આપણે અહીંયા કરેલી, એના આધારે સારવાર શરૂ કરેલી. અને ત્યાં રાજકોટ ગયા પછી પણ એકદમ તબિયતમાં કોઈ બગાડ થયો નથી. તબિયત સારી છે, સંતોષકારક, તમામને સંતોષ છે. એ જે નિર્ણય લેવાનો એ નિર્ણય યોગ્ય હોય એવું મારું માનવું છે.